આજે થઈ 26 ફેબ્રુઆરી, કાલથી એટલે કે 27 ફેબ્રુઆરી તમારી બોર્ડ એક્ઝામ ચાલુ થઈ રહી છે। ફર્સ્ટ ઓલ તો દરેક વિદ્યાર્થીને બેસ્ટ ઓફ લક। ડરવાની કોઈ જ જરૂર નથી, જેટલું આવડે એટલું લખવા મળશે, બાકી બાજુમાં જોવા મળશે એવી આશા રાખતા નહીં। હજુ તમારા પાસે સમય છે, જાગી જાઓ, જેટલું વંચાય એટલું કવર કરી લો। કાલે તમારે 10 વાગે પેપર છે। હવે તમને જે હોલ ટિકિટ મળી છે એ તમને સાચવવા માટે મળી નથી, તમને પણ ખબર છે અને તમારા સાહેબે તમને પણ જણાવ્યું હશે। હવે જે તમને હોલ ટિકિટ મળી છે, પહેલાં તો એ હોલ ટિકિટની 2-3 ઝેરોક્ષ કઢાવી લો। હવે તમારે આ હોલ ટિકિટ દરરોજ એટલે કે રોજ પેપરમાં ફરજિયાત લઈ જવાની છે। કાલે 27 તારીખે ગુજરાતીનું પેપર છે, ત્યારબાદ 28 ફેબ્રુઆરીએ રજા છે। હવે ત્યારબાદ 1 માર્ચે આપણું ગણિતનું પેપર છે। યસ સર, હા। તો આર યુ રેડી? યસ સર। આર યુ રેડી? યસ સર। તો આવી જાઓ, આજે તમને મોસ્ટ આઈએમપી આપી દઈએ। હવે તમને મોસ્ટ આઈએમપી આપી દઈએ, લખી લો। અહીં તમને ડિસ્પ્લેમાં પીપીટી એ રીતે બનાવી છે, જો તમારે નોટ ડાઉન કરવું હોય તો નોટ ડાઉન કરી લો, અન્યથા તમે સ્ક્રીનશોટ લઈ શકો છો। વાસ્તવિક સંખ્યાઓ। હવે ચેપ્ટર 1માં એમસીક્યુ 2 માર્ક્સના પૂછ્યા હતા। હવે એમસીક્યુ 2 માર્ક્સના પૂછ્યા તો એના માટે આપણે આખું ચેપ્ટર ફેરવાની કોઈ જ જરૂર નથી। હવે ઘણા વિદ્યાર્થીઓને એમ થાય છે કે આપણે 1 માર્ક્સ પણ શા માટે જાતો કરીએ? 1 માર્ક્સ આપણે જાતનો કરવાનો થતો નથી। હવે આ તમારે 2 માર્ક્સ જો કવર કરવા હોય તો આપણી આ યુટ્યુબ ચેનલમાં ઓલરેડી વિડીયો અપલોડ કરેલો છે, ત્યાં તમારે ચેપ્ટર 1ની સાથે સાથે સેક્શન એ પણ કવર થઈ જશે। ત્યારબાદ ચેપ્ટર નંબર 2 બહુપદીઓ। હવે અહીં હું બોલતો નથી, તમે સ્ક્રીનશોટ લઈ લો અથવા પાઉઝ કરીને નોટ ડાઉન કરી લો। ત્યારબાદ જોઈએ ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મો। સ્ક્રીનશોટ લઈ લીધો। ત્યારબાદ ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ, ડન, જવા દઉં। ત્યારબાદ ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી, ફટાફટ જોઈ લેજો, ડન। ત્યારબાદ ચેપ્ટર નંબર 6 ત્રિકોણ। હવે દરેકને ખબર કે પ્રમેય 6.1 અથવા 6.2 બંનેમાંથી કોઈ પણ એક ફરજિયાત પૂછાતો હોય છે અને પ્રમેય આપણને 4 માર્ક્સ અપાઈને જાય છે। તો સૌપ્રથમ તો તમારે પ્રમેય ફરજિયાત કરી દેવાનો છે। હવે પ્રમેય 6.1 કઈ રીતે પૂછાઈ શકે છે? ઓનલી ફોર થેલ્સનો પ્રમેય આવશે એવું નહીં, પણ બીજી રીતે પણ પૂછાઈ શકે। જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની 2 બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે। જો આ રીતે પૂછે તો પણ એ શું થશે? થેલ્સનો પ્રમેય। અથવા સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય પૂછે તો પણ શું થશે? થેલ્સનો પ્રમેય। ત્યારબાદ જોઈએ પ્રમેય નંબર 6.2। હવે 6.2 પણ 2 રીતે તમને પૂછી શકે છે। થેલ્સના પ્રમેયનું પ્રતીક એ તો તમને બધાને ખ્યાલ હશે, પણ વિધાન સ્વરૂપે પૂછે તો એ પણ આપણે ખ્યાલ હોવો જોઈએ। જો કોઈ રેખા ત્રિકોણની 2 બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો તે રેખા ત્રીજી બાજુની સમાંતર હોય છે। અથવા થેલ્સના પ્રમેયનું પ્રતીક જણાવો। કોઈ પણ વિધાનની સ્વરૂપે પૂછે કે થેલ્સના પ્રમેયનું પ્રતીક પૂછે, આપણે જાણતા હોય તો લખી શકો। ત્યારબાદ ચેપ્ટર નંબર 7 સ્ક્રીનશોટ તમે લઈ લો, હું બોલતો નથી, ડન। ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિ પરિચય, ડન। ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિ પરિચય, ડન। ચેપ્ટર નંબર 10 વર્તુળ। હવે અહીં વર્તુળમાં પણ 2 પ્રમેય તમને પૂછ્યા છે, એક પ્રમેય 10.1 અને 10.2। 10.1 તમારી સામે લખેલું છે, વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે। પ્રમેય 10.2 વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકની લંબાઈને સમાન હોય છે। હવે જો તમે વર્તુળના દાખલા નહીં કરો તો તમને વૈકલ્પિક ઓપ્શન ઘણા આપેલા છે, તમે વર્તુળના દાખલાને સ્કીપ કરી શકો છો, કારણ કે તમને વિભાગ સીમાં વર્તુળના દાખલા પૂછે છે, તમને ઓપ્શન ત્યાં હોય છે। ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ચેપ્ટર 11 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ અને ચેપ્ટર 12 પૃષ્ઠફળ અને ઘનફળ। હવે તમારા 11 અને 12 ચેપ્ટરમાં સૂત્રો જ તૈયાર કરવાના છે। તમે 2 ચેપ્ટરના સૂત્ર કરશો તો તમારે એમસીક્યુ 21-22 અને એમસીક્યુ 23-24 એટલે કે તમારા અહીં 4 માર્ક્સ કવર થઈ જશે। ત્યારબાદ જોઈએ ચેપ્ટર 13
આંકડા શાસ્ત્ર ડન. ચેપ્ટર 14 ડન. હા, હવે ચેપ્ટર 13 અને ચેપ્ટર 14 માં આઈએમપી કોઈ જ જાતનું મહત્વ રાખતું નથી. મારું પર્સનલ ઓપિનિયન એવું છે કે ચેપ્ટર 13 અને ચેપ્ટર 14માં તમારે આખું ચેપ્ટર કરી લેવું જોઈએ. એક પણ દાખલો તમારે મિસ કરવો જોઈએ નહીં. હવે એ શા માટે મિસ ના કરવો જોઈએ એ તમને હું આગળ જણાવી દઉં. હવે આપણી પાસે રહ્યા 2 દિવસ. હવે આ 2 દિવસમાં આપણે શું કરવાનું? હવે આ 2 દિવસમાં જો આપણે સ્કોર ગ્રો કરવો હોય કે વધારે લાવવો હોય તો શું કરવાનું? હવે જો તમારી સામે ડિસ્પ્લેમાં તમારા ચેપ્ટરના નામ અને ગુણભાર સાથે લખેલા છે. તેના ઉપરથી તમને આઈડિયા આવી જશે કે કયા ચેપ્ટર પહેલા કરવા અને કયા ચેપ્ટર સ્કીપ કરવા. હવે તમને દેખાય છે કે ચેપ્ટર 14, ચેપ્ટર 13, ચેપ્ટર 5, ચેપ્ટર 7 અને ચેપ્ટર 3 આ 5 ચેપ્ટર ખાલી તમે કરો છો તો કેટલા થાય છે ગણો? 14 ને 16 30, 30 ને 13 43, 43 ને 11 54, 54 ને 8 62. ખાલી ઓનલી ફોર તમે 5 ચેપ્ટર કરો છો તો 62 થાય છે. 14 ને 16 30, 30 ને 13 43, 43 ને 54, 54 ને 8 62. કેટલા માર્ક્સ થયા? 62 માર્ક્સ. કેટલા? 60 પ્લસ માર્ક્સ થઈ ગયા ઓનલી ફોર 5 ચેપ્ટર કરો છો તો પણ. હવે સાથે સાથે જો તમે પ્રમેય 6.1 અને 10.1 કરો છો તો બંને પ્રમેય કરો છો તો કેટલા માર્ક્સ એડ થશે? હજુ પણ 7 માર્ક્સ. એટલે કે હજુ કેટલા થયા? 69. હવે ચેપ્ટર 11 અને ચેપ્ટર 12 ના જો સૂત્ર તમે તૈયાર કર્યા હશે તો તમને ખ્યાલ છે કે MCQ 21, 22, 23 અને 24 ચેપ્ટર 11 અને ચેપ્ટર 12 ના સૂત્ર જ પૂછાય છે. ત્યાંથી તમને 4 માર્ક્સ કવર થઈ જશે. તો પણ કેટલા થશે તમારે? 69 પ્લસ 4 એટલે કે 73. 70 પ્લસ માર્ક્સ. તમે ચેપ્ટર 5 એટલે કે ટોટલ ચેપ્ટર 5 પ્રમેય કરો, પ્રમેય 4 પ્રમેય કરો અને ચેપ્ટર 11 અને 12 ના સૂત્ર કરશો તો પણ તમારે 70 પ્લસ માર્ક્સ આવી શકે છે. હવે તમને જો આઈડિયા હોય, તમારું પેપર હોય છે 80 માર્ક્સનું અને તમને 109 માર્ક્સ એટલે કે વૈકલ્પિક ગુણભાર સાથે તમારે 109 માર્ક્સનું પેપર આવે છે. હવે તમે એમાંથી અમુક ચેપ્ટર સ્કીપ કરી શકો છો. હવે તમને ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેને સાઇન થીટા, કોસ થીટા, 36નો આંકડો હોય છે, નળાકાર ઘનફળના સૂત્રો સિવાય દાખલા મગજમાં ઉતરતા નથી. તો કશું જ વાંધો નહીં બેટા, તમે ડિસ્પ્લેમાં જેટલું દેખાશે એટલું કરશો તો પણ તમારે કેટલા માર્ક્સ થશે? આરામથી 70 પ્લસ. હવે આટલું થયા પછી તમારે બીજા ચેપ્ટર ટચ કરવાના છે. બાકી તો પહેલું શું કરવાનું છે? ચેપ્ટર 14, ત્યારબાદ ચેપ્ટર 13, ત્યારબાદ ચેપ્ટર 5, ચેપ્ટર 7. હવે આ સિક્વન્સમાં કરો કે ના કરો એ તમારા ઉપર ડિપેન્ડ છે. તમને જે પહેલા ચેપ્ટર ફાવતું હોય આ ચેપ્ટરમાંથી પહેલા એ ચેપ્ટર કરો, પછી બીજા ચેપ્ટર કરતા જો. એટલે કે ઇન શોર્ટ તમારે ગણિતમાં જેટલું ડિસ્પ્લે ઉપર દેખાશે પહેલા એટલું કરો, પછી બીજું કરો. છેલ્લા 2 દિવસ શું કરવાનું છે તો હવે તમને ખ્યાલ આવી ગયો છે. તો પછી લાગી જાઓ તૈયારીમાં. ચલો, બેસ્ટ ઓફ લક ચેમ્પિયન, બેસ્ટ ઓફ લક માય હીરો. થેન્ક યુ. જય હિન્દ.